જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કિમ પ્રાથમિક શાળામાં દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કિમ પ્રાથમિક શાળામાં દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં વય નિવૃત્ત થતા શિક્ષિકા શ્રીમતી કૈલાસબેન ઇન્દ્રવદનભાઈ પટેલ તથા શાળામાં અભ્યાસ કરતા ધોરણ 8ના વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ તબક્કે શાળાના પટાંગણમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા. દીપ પ્રજ્વલન અને પ્રાર્થના બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શાળાના આચાર્ય પુષ્પાબેન રાવળે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ સતીશ પરમાર, સીઆરસી કોઓર્ડિનેટર અશોક પટેલ, કિમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો સહિતના વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અત્રેની શાળામાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક શિક્ષણની જ્યોત જલાવનાર કૈલાસબેન પટેલ શાળા પરિવાર દ્વારા સાલ સ્મૃતિ ચિહ્ન અને સન્માનપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું. આ તકે ઉપસ્થિત વક્તાઓએ તેમના શૈક્ષણિક પ્રદાન અને માતૃત્વના સ્વભાવની પ્રશંસા કરી. પોતાના પ્રતિભાવમાં કૈલાસબેને શાળા અને સાથી શિક્ષક મિત્રો સાથેના સંભારણા વાગોડ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવા માટે પ્રેરણા આપી હતી. બીજી તરફ ધોરણ 8ના વિદ્યાર્થી કે જેઓ હવે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી હાઈસ્કૂલમાં પ્રવેશવાના છે, તેમને કુમકુમ તિલક કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, કિમ.